નમસ્કાર દર્શક મિત્રો, ફાગણ વદના ઉત્તરાર્ધમાં આપનું સ્વાગત છે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. જુનાગઢમાં રંગ પર્વ ધૂળેટીની રંગારંગ ઉજવણી. વિવિધ વિસ્તારો અનેક રંગે રંગાયા. તો હવે નવરાત્રિની જેમ સોસાયટી અને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ધૂળેટી રમવાનું ચલણ વધ્યું. એસટીના નવા વિભાગીય નિયામક કડક નીકળ્યા. 4 કંડક્ટર અને 2 ડ્રાઈવર સામે લીધા શિક્ષાત્મક પગલા. તો 180 મુસાફરોને પાન માવાની પિચકારી બદલ દંડ ફટકારાયો. હોળી ધૂળેટીના તહેવાર ઉપર જ જુનાગઢમાં ખૂની ખેલ ખેલાયો. જામકાના યુવાનની હત્યા કરી અકસ્માતમાં ખપાવી દેવાની પેરવીનો પર્દાફાશ કરતી પોલીસ. અને વિધાનસભાના સત્રમાં સરકારની કબૂલાત. ગીર સહિત જંગલ વિસ્તારમાં છેલ્લા 2 વર્ષમાં 322 સિંહોના મૃત્યુ થયા. સિંહ રક્ષણ માટે હજુ પણ વધારે પગલાંની જરૂર હોવાની લાગણી અનુભવતા સિંહ પ્રેમીઓ. તો મિત્રો, આ તમામ સમાચાર આપણે અહેવાલ સાથે વિગતવાર જોઈએ આ વિરામ બાદ.